તો કેમ છો મિત્રો? ભાવનગરથી હું છું યક્ષજીતસિંહ ચુડાસમા. તો મિત્રો, આજે આપણે થંબનેલમાં વાંચ્યું કે ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ અને એડવાન્સ પ્રાઇઝ એક્શન શું છે. તો મિત્રો, એડવાન્સ પ્રાઇઝ એક્શન એક એવી વસ્તુ છે જે તમે માર્કેટને ટાઈમ કરી શકો છો. જેમ કે એડવાન્સ પ્રાઇઝ એક્શન એટલે કે ડિમાન્ડ સપ્લાય. તો અહીંયા પ્રાઇઝ આવતા પહેલા આપણને ખ્યાલ હોય છે કે અહીંથી પ્રાઇઝનું ઓરિજન છે. એટલે કે તો અહીંથી પ્રાઇઝનું ઓરિજન છે એટલે કે મિત્રો અહીંથી પ્રાઇઝ ઉપર ગઈ છે અને એક ડિમાન્ડ ઝોન ક્રિએટ થયો છે. ફરી પાછી જો પ્રાઇઝ અહીંયા આવે તો પછી અહીંથી પ્રાઇઝ ઉપર જવાની પ્રોબેબિલિટી વધી જાય. મિત્રો, તો આ વસ્તુ જે ટ્રેડિંગ થાય છે, તો મિત્રો આવી રીતે જે ટ્રેડિંગ થાય છે ડિમાન્ડ સપ્લાયના બેઝ પર, એને કહેવાય છે એડવાન્સ પ્રાઇઝ એક્શન. તો મિત્રો, હવે સૌથી પહેલા હું તમને ક્લિયર કરી દઉં કે કેટલા પ્રકારના ટ્રેડિંગ હોય છે. તો સૌથી પહેલા મિત્રો આપણે જાણી લઈએ કે કેટલા પ્રકારના ટ્રેડિંગ હોય. તો મિત્રો, અત્યાર સુધીમાં 3 પ્રકારની ટોટલ ટ્રેડિંગ હોય છે. તો સૌથી પહેલી ટ્રેડિંગ છે મિત્રો બ્રેકઆઉટ, એટલે કે પ્રાઇસ કોઈ પણ એક રેન્જને બ્રેકઆઉટ કરે, પછી આવી રીતે સ્વિંગ હાઈને બ્રેકઆઉટ કરે, કે કોઈ પણ પ્રાઇઝ એક્શન કે ટ્રેન્ડ લાઇનને બ્રેકઆઉટ આપે, એને મિત્રો બ્રેકઆઉટ અને બ્રેકડાઉન ટ્રેડિંગ કહેવાય છે. આ પહેલો પ્રકાર છે, બ્રેકઆઉટ અને બ્રેકડાઉન. તો આ સૌથી પહેલો પ્રકાર છે. તો મિત્રો, સૌથી પહેલો પ્રકાર છે બ્રેકઆઉટ. બીજો પ્રકાર છે મિત્રો ક્રોસઓવર. ક્રોસઓવર એટલે શું? કે કોઈ પણ પ્રાઇઝ હોય એ આ રીતે તમે જોશો તો એક ક્રોસઓવર આપે છે. ક્રોસઓવર શેને આપે છે મિત્રો? કોઈ પણ ઇન્ડિકેટરને. એ ઇન્ડિકેટર કોઈ પણ હોઈ શકે, સુપર ટ્રેન્ડ હોઈ શકે, બોલિંજર બેન્ડ હોઈ શકે, એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોઈ શકે, આરએસઆઈ હોઈ શકે, અથવા તો મિત્રો તમે કોઈ પણ ઇન્ડિકેટર લઈ લ્યો, એને ઇન્ડિકેટરને ક્રોસઓવર થાય કોઈ પણ પ્રાઇઝ કે ક્રોસ અંડર થાય આ રીતે, એને મિત્રો ક્રોસઓવર ટ્રેડિંગ કહેવાય છે. આ બીજા પ્રકારનું ટ્રેડિંગ છે. ત્રીજા પ્રકારનું ટ્રેડિંગ છે મિત્રો રિટેસ્ટ, એટલે કે પ્રાઇસ અહીંથી ઉપર ગઈ છે ધીરે ધીરે ધીરે, પરંતુ મિત્રો તમારા એક ઝોન ક્રિએટ થાય છે, ડિમાન્ડ કે સપ્લાય ઝોન, એટલે કે રિટ્રેસમેન્ટ સ્ટ્રેટર્જી કહી શકાય એને. તો એ રિટ્રેસમેન્ટ સ્ટ્રેટર્જી મુજબ ત્રીજા પ્રકારની ટ્રેડિંગ છે કે રિટ્રેસ ટ્રેડિંગ, એટલે કે એડવાન્સ પ્રાઇઝ એક્શન. તો મિત્રો, હું એડવાન્સ પ્રાઇઝ એક્શન એટલે કે ડિમાન્ડ સપ્લાય ટ્રેડર છું. હું ભાવનગરથી છું મિત્રો. તો હું અહીં તમને ધીમે ધીમે શીખવાડવા માંગુ છું, કેમ કે ભાવનગરમાં હું ઘણા સમયથી ટ્રેડિંગ કરું છું, પણ મિત્રો ભાવનગરમાં મેં જોયું છે ડિમાન્ડ સપ્લાય વિશે કોઈને ખ્યાલ નથી હોતો. તમે પણ કદાચ પહેલી વાર જોતા હોય કે મને ખ્યાલ નથી, પરંતુ ડિમાન્ડ સપ્લાય કોન્સેપ્ટ, એમાંય તે એડવાન્સ પ્રાઇઝ એક્શન અને એમાંય તે પ્રો લેવલ. તો મિત્રો, આ બધા જે કોર્સ છે એ 4-4, 5-5 લાખના હોય છે. અને મિત્રો, યુટ્યુબ પર તમે છો એનો અર્થ એ છે કે તમે ફ્રી કન્ટેન્ટ ગોતો છો, એટલે તમને આ સ્ટ્રેટર્જી કોઈ દી નહીં મળે. તમને આ સ્ટ્રેટર્જી કોઈ દી ક્યાંય જોવા નહીં મળે, કેમ કે આના પેઇડ કોર્સ થાય છે 3 થી 4 લાખ રૂપિયાના. હું મારું સર્ટિફિકેટ બતાવીશ આગળ જતા કઈ રીતે છે, મેં કેટલા રૂપિયા ખર્ચ્યા છે કે કઈ રીતે કર્યું છે. બરોબર? તો એડવાન્સ પ્રાઇઝ એક્શન વિશે શીખવાડવા માંગુ છું. તો એડવાન્સ પ્રાઇઝ એક્શન એટલે કે ડિમાન્ડ સપ્લાય શીખતા પહેલા તમારે ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ ફોલો કરવા પડે. હવે ઇન્સ્ટિટ્યુશન્સ એટલે શું? ઇન્સ્ટિટ્યુશન્સ એટલે કે મ્યુચ્યુઅલ ફંડ, હેજ ફંડ, કે કોઈ બેંક હોય, એનું જે ડેટ ફંડ હોય, તો એ લોકો મોટા પાયે શેર બજારમાં રોકાણ કરે છે, એને ઇન્સ્ટિટ્યુશન્સ કહેવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડ પણ હોઈ શકે, પ્રોડેસ્ક હોઈ શકે, એફઆઈ હોય, ડીઆઈ હોય, એચએનઆઈ હોય, કોઈ પણ હોય, મોટા બિગ પ્લેયર જેને કહેવાય, એટલે કે બિગ પ્લેયર એટલે કે ઇન્સ્ટિટ્યુશન્સ. તો ઇન્સ્ટિટ્યુશન્સ કઈ રીતે કામ કરે? તમે અને હું, આપણે રિટેલ ટ્રેડર છીએ, તો આપણે કોઈ વસ્તુ 90માં લીધી, ઉપર ગયો તો 95માં લીધી, એની ઉપર વયું ગયો તો 100માં લઈ લીધી. પછી મિત્રો સીધું ગેપઅપ થાય અને 108 જાય, 115 જાય, એટલે આપણને એમ થાય હવે નહીં મળે, તો આપણે દોડીને આ શેર પકડી લઈએ 115. પણ મિત્રો ઇન્સ્ટિટ્યુશન્સ હોય એની પાસે લોટ્સ ઓફ એટલે કે લાર્જ ફંડ હોય છે. એની પાસે ફંડ અનલિમિટેડ હોય છે. હજારો કરોડો રૂપિયા હોય છે. હજારો કરોડો એટલે કે 10,000 કરોડ, 15,000 કરોડ, 20,000 કરોડ ના મ્યુચ્યુઅલ ફંડ્સ હોય છે. તો મિત્રો એમનું કેવું હોય છે, દર મહિને એ લોકોને જે એસઆઈપી ટાઈપ કોઈ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા આવે, તો એને પર્ટિક્યુલર કોઈ શેરમાં રોકવાના હોય. તો એ શું કરે, એક કમિટી બેસાડે. કમિટીમાં છે ને મિત્રો નક્કી થાય કે કોઈ પણ પ્રાઇસ હોય કોઈ સ્ટોકની, તો પહેલા તો સ્ટોક સિલેક્શન થાય. સેક્ટર વાઇઝ રોટેશન જોવાનું હોય, બિઝનેસ સાયકલ જોવાની હોય, ફેડિલિટી જોવાનું હોય. એ મુજબ સ્ટોકનું સિલેક્શન થાય. પછી એનું ફંડામેન્ટલ જોવાનું હોય.
પછી ફંડામેન્ટલ અનુસાર એનો એક વ્યાજબી ભાવ કાઢવાનો હોય. ધારો કે કોઈ શેરનો ભાવ 100 રૂપિયા છે, પણ ફંડામેન્ટલી એનો શું હોવું જોઈએ? 90 રૂપિયા હોવો જોઈએ કે 120 રૂપિયા હોવો જોઈએ? જો 120 રૂપિયા હોય અને પ્રાઇસ અત્યારે 100 રૂપિયામાં મળતી હોય તો ઇન્સ્ટિટ્યુશન્સ એને બાય કરે છે. પરંતુ મિત્રો પ્રાઇસ અત્યારે 100 રૂપિયા ચાલતી હોય અને ફંડામેન્ટલી ફેર વેલ્યુ જેને કહેવાય એ 90 રૂપિયા હોય તો ઇન્સ્ટિટ્યુશન્સ અહીંયા વેઇટ કરે છે પ્રાઇસને અહીંયા આવવા દેવા માટે. અને મિત્રો એમનું જે પ્રાઇસ રેન્જ હોય છે એ એકદમ એવરેજ પ્રાઇસ રેન્જ હોય છે. એટલે કે એને કોઈ સપોઝ કે એક્ઝામ્પલ આપું હું, એને કોઈ શેર 10 લાખ નંગ બાય કરવાના છે તો મિત્રો એ શું કરશે? 10 લાખ નંગ શેર બાય કરવાના હોય ને તો એવું નહીં કરે કે 95 માં લીધા, 105 માં લીધા, 115 માં લીધા. મિત્રો એ લોકોનું એક નક્કી હોય છે કમિટીનું કે આપણે કોઈ શેર છે ઈ 94 રૂપિયાથી 98 રૂપિયાની રેન્જમાં જ તે આપણે બાય કરવાનું છે, એટલે કે 4 રૂપિયા. તો વિચાર કરો 10 લાખ નંગ શેર લેવાના હોય અને 15 રૂપિયા જો મોંઘા પડી ગયા હોય તો 1.5 કરોડ રૂપિયાનો ધૂંબો લાગી જાય મિત્રો એને. તો ઈ લોકો આપણે દોડીને પકડી લઈ, ઈ લોકો પર્ટિક્યુલર એની પ્રાઇસ ઉપર લે. હું તમને બતાવું એક નમૂનો. કોઈ પણ શેર આપણે જોઈ, ચાલો વીબીએલ નામનો શેર જોઈ, અથવા તો હું તમને એક આ શેર બતાવું. તો મિત્રો આમાં પણ મારું બાઇંગ હતું અને દેખાડવા માટે નહીં, હું તમને દેખાડી દઉં કે મારું બાઇંગ હતું, મારું એલર્ટ આવ્યું હતું, કઈ રીતે હું કામ કરું છું. હું અહીંયા થોડુંક ધીમે ધીમે જઈશ કેમ કે આ ચેનલ ગુજરાતી છે. ગુજરાતના માણસોને ટેકનિકલમાં થોડોક ઓછો ટપવો પડે કેમ કે અહીંયા 2-5 લાખ રૂપિયા વાળા કોર્સ કરવા વાળા મિત્રો આપણા ગુજરાતમાં નથી પડ્યા. એટલે અહીંયા આપણે ધીમે ધીમે જઈશું અને ધીમું ધીમું ટેકનિકલ શીખવશું. હું તમને એડવાન્સ લેવલે શીખવીશ. હવે જો મિત્રો આ હોરિઝોન્ટલ લાઈનનું બ્રેકઆઉટ થયું છે. આપણી બ્રેકઆઉટ સિસ્ટમ એક અલગ છે, એ કઈ રીતે પછી વાત કરશું. પણ અહીં જોવો મિત્રો, આ છે ને લાલ કેન્ડલ છે અને આ ગ્રીન કેન્ડલ છે, એટલે કે આ પ્રો ગેપ કહેવાય. ગેપ બે પ્રકારના હોય, નોવાઇસ ગેપ અને પ્રો ગેપ. તો પ્રો ગેપનું આપણે પછી શીખશું. તો આ પ્રો ગેપ છે એટલે કે આ ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ પડી ગયા. પ્રોફેશનલ ગેપ કહેવાય આને. તો ગેપ અપ પ્રાઇસ થઈ પછી અહીંયા કોઈ દી આવી નહોતી. તો મિત્રો અહીંયા અનફિલ્ડ ઓર્ડર પડ્યા હોય. જ્યારે પ્રાઇસ બીજી વાર અહીંયા આવી ને ત્યારે આપણે અહીં એન્ટ્રી મૂકી હતી, સ્ટોપ લોસ મૂક્યો હતો ને ટાર્ગેટ મૂક્યો હતો. બરોબર. હવે મેં અહીંયા 1:5 એટલે કે 250 રૂપિયા સમથિંગ અહીંયા બુક કર્યા. પણ ખરેખર છે ને મિત્રો આ સ્ટોક બહુ ચાલી ગયો અને 1:12 મળે. બરોબર. હું તમને આનું પ્રૂફ દેખાડી દઈશ કઈ રીતે, કેમ લીધો, ક્યાં લીધો. તો હવે આવી રીતે આપણે કામ કરવાનું છે. કેમ કે ઇન્સ્ટિટ્યુશને અહીંયા બાય કર્યું, એને મોંઘું ખરીદવાનું નહોતું. અહીંયા એના અનફિલ્ડ હતા. અનફિલ્ડ એટલે કે 10 લાખ શેર આ ભાવે લેવા મૂક્યા હોય મિત્રો, તો અહીંયાથી અહીંયા પ્રાઇસ આવી અને મિત્રો અહીંથી એમણે બાઇંગ કર્યું અને અનબેલેન્સ થયું. એરિયા ઓફ અનબેલેન્સ એટલે કે ડિમાન્ડ અને સપ્લાય ઝોન. એ જે એરિયા જે છે અનબેલેન્સનો એને આપણે ડિમાન્ડ અને સપ્લાય ઝોન તરીકે કહેશું. બરોબર. તો હવે ડિમાન્ડ અને સપ્લાય ઝોનમાં અહીંથી 6 લાખ શેર એને મળી ગયા અને પ્રાઇસ ઉપર વહી ગઈ, અનબેલેન્સ થયું. પછી મિત્રો ઘણા બધા દિવસ થયા અને પ્રાઇસ અહીંયા આવી નહીં. પરંતુ મિત્રો ઘણા બધા દિવસ પછી પ્રાઇસ જ્યારે અહીંયા આવી ને ત્યારે જે 4 લાખ ઓર્ડર બાકી પડ્યા હતા ને, પેન્ડિંગ ઓર્ડર, એ અહીંયા ફિલ્ડ થઈ ગયા. એટલે મિત્રો પાછા અહીંયા જે સેલરો હતા એ ઓછા હતા, બાયરો 4 લાખ તો હતા જ તે. એટલે કે અહીંયા એરિયા ઓફ અનબેલેન્સ થયું, એટલે ભાવ છે ને એ ભાગી ગયો. તો મિત્રો ઇન્સ્ટિટ્યુશન્સ હંમેશા એક રેન્જમાં બાય કરે છે પર્ટિક્યુલર. ઈ કોઈ દિવસ ઉપર ખરીદી નથી કરતા. ઈ પર્ટિક્યુલર એક રેન્જમાં બાઇંગ કરે, પ્રાઇસ ઉપર જાય, એના રેન્જમાં આવે તો પાછી પ્રાઇસ ઉપર જાય, પાછી રેન્જમાં આવે તો પાછી ઉપર જાય. તો આ જ વસ્તુને આપણે ડિમાન્ડ અને સપ્લાય ઝોન કહેશું. પ્રાઇસ છે એ ડિમાન્ડ અને સપ્લાય ઝોન વચ્ચે દડાની જેમ ફર્યા કરે. બીજું મિત્રો, ડિમાન્ડ અને સપ્લાય ઝોન ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ કઈ રીતે ઓળખવા? તો દરેક ટાઈમ ફ્રેમમાં જે પર્ટિક્યુલર રેન્જ હોય પ્રાઇસની એ ઉપર નીચે થાય, પરંતુ ક્લોઝ ક્યાં થાય? સવારે સ્ટોક માર્કેટની દુકાનનું શટર કોણ ઉગાડે? નોવાઇસ ટ્રેડર. ખરેખર ગેમ્બલિંગ કરે છે, સટ્ટો કરે છે ને એવા માણસો દોડી 9 ને 15 છે ને એ કોલ બાય ને પુટ બાય કર્યા કરે. એટલે કહેવાય એમ, સવારે સ્ટોક માર્કેટની દુકાનનું શટર સવારે નોવાઇસ ટ્રેડર ખોલે અને સાંજે તાળું છે ને એ પ્રોફેશનલ ટ્રેડર મારે. એટલે કે મિત્રો આખા દિવસની ઉઠાપટકના અંતે જ્યારે પ્રાઇસ છે એ આવી રીતે નેરો રેન્જમાં ફસાઈ જાય એને ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ કહેવાય.
તો મિત્રો બધા ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ ટ્રેડેબલ નથી હોતા. જેમ કે આ ઇન્સ્ટિટ્યુશનનું ફૂટપ્રિન્ટ છે, આ છે, પછી આ છે, આ છે. તો મિત્રો બધા ઇન્સ્ટિટ્યુશન્સ ફૂટપ્રિન્ટ ટ્રેડેબલ નથી હોતા. આપણે આગળ શીખશું. તો સૌથી પહેલા આજે એક વસ્તુ શીખીએ આપણે કે આ નેરો રેન્જ કેન્ડલ છે એને આપણે બેઝ કેન્ડલ કહેશું, અને આને બોરિંગ કેન્ડલ પણ કહેવાય, પણ આને આપણે બેઝ BASE બેઝ કેન્ડલ. તો આવી જે ડોજી રમકડા ટાઈપ કેન્ડલ બને ને એને આપણે હવે બેઝ કેન્ડલ કહેશું. પછી મિત્રો બેઝ કેન્ડલની અડખે પડખે કેન્ડલ હોય તો એને શું કહેશું? તો એની અડખે પડખેની કેન્ડલ હોય મિત્રો એને આપણે છે ને પાછળની જે કેન્ડલ હોય, ધારો કે આ બેઝ કેન્ડલ બની ગઈ, પાછળની જે કેન્ડલ હોય ને એને આપણે કહેશું લેગ ઇન. આ લેગ ઇન કેમ કે આ અંદરની તરફ છે. અને મિત્રો આગળ જે બને ને કેન્ડલ એને આપણે કહેશું લેગ આઉટ. બરોબર? હજી બહુ અઘરું અઘરું આવશે. તમને જો આમાં ટપ્પો ન પડતો હોય ને તો મિત્રો તમે કોમેડી ચેનલ કે ગમે ચેનલ જોઈ શકો છો. આ સિરિયસ ટ્રેડરો માટે છે, અને ખાસ કરીને ગુજરાતમાં તો આ નથી જ આવડવાનું. કેમ કે હું ભાવનગરમાં આવડી મોટી વસ્તી છે, કોઈને ડિમાન્ડ સપ્લાય વિશે ખ્યાલ નથી હોતો, કોઈને સોફ્ટવેર વિશે ખ્યાલ નથી હોતો. મિત્રો હું અહીંયા સ્પાઈડર સોફ્ટવેર વાપરું છું. સ્પાઈડર સોફ્ટવેર 70,000 રૂપિયાનો પેઇડ સોફ્ટવેર છે. આખા ભાવનગર જિલ્લામાં 24 લાખની વસ્તી છે. 24 લાખની વસ્તી વચ્ચે 8 જણા સ્પાઈડર સોફ્ટવેર વાપરે છે. એટલે કે મિત્રો લેક ઓફ નોલેજ છે, સટ્ટેબાજી અને સટ્ટાખોર જાજા છે. સ્ટોક માર્કેટની કોઈને ખબર નથી અને એફર્ટ્સ નાખતા નથી. એટલે કે આને લેગ ઇન કહેશું, આને બેઝ કહેશું અને આને લેગ આઉટ કહેશું. તો હવે લેગ આઉટ સારી હોવી જોઈએ, એટલે કે એનો સ્કોર સારો હોવો જોઈએ. મિત્રો હું તમને આ ડિમાન્ડ સપ્લાયની વાત કરું છું. તો મિત્રો આજ પૂરતું આપણે એટલું રાખીએ અને તમે ચાર્ટ પર હવે પ્રેક્ટિસ કરો કે ક્યાં ક્યાં બેઝ કેન્ડલ બને છે. બેઝ કેન્ડલ મીન્સ કે કઈ રીતે બેઝ કેન્ડલ, અને હું તમને આ ટ્રેડ બતાવી દઉં કે કઈ રીતના ટ્રેડ હતા. મિત્રો આ ટૂલ સેક્શન અને આ એલર્ટ સેક્શન. મિત્રો મારું આખું કામકાજ એલર્ટ ઉપર હાલે છે. શનિ રવિમાં મારે એનાલિસિસ કરવાનું હોય છે અને શનિ રવિમાં મારે એલર્ટ મૂકી દેવાના હોય છે, મારા બાઇંગ પોઈન્ટ ને બધી વસ્તુ. તો હવે અચીવમેન્ટ એલર્ટ જોવો મિત્રો, VBL પછી PTCL. તો આ PTCL નામનો સ્ટોક છે. તો જોવો મિત્રો PTCL નામનો સ્ટોક છે. હવે આપણે એને જોઈ લઈએ. PTCL નામનો સ્ટોક 17/8 મેં એનું એલર્ટ મૂક્યું હતું. તો મિત્રો 17/8 એટલે કે મિત્રો રવિવાર, શનિ રવિ મેં કીધું ને તમને, શનિ રવિમાં હું બેસું છું અને એનાલિસિસ કરું છું. તો આ ડિમાન્ડ ઝોનમાં આવ્યા પહેલા 17 તારીખ અહીં નથી બતાવતી કેમ કે શનિ રવિની રજા હતી. એટલે 17/8 મેં એલર્ટ મૂકી દીધું હતું. મારા એલર્ટમાં આવ્યું અને પ્રાઇસ ઉપર વહી ગઈ. તો જોવો મિત્રો પ્રાઇસ ક્યારે આવી? PTCIL માં 17/8 મૂક્યું હતું એલર્ટ અને 19/8 કન્સીવ થયું. તો આ એલર્ટ અહીં આવી ગયું અને જોવો મિત્રો આ એન્ટ્રી, સ્ટોપ લોસ અને ટાર્ગેટ. હજી ટાર્ગેટ બાકી છે મિત્રો. ઓટોમેટિક ટ્રેડિંગ થશે. એટલે મિત્રો થોડુંક અઘરું પડશે, પણ એફર્ટ્સ વગર અહીંયા સ્ટોક માર્કેટમાં ક્યાંય નહીં મળે. ભગવાનની કૃપાથી કે કોઈ સાધુ સંત કે મહાત્માની દયાથી બીજે ગમે ત્યાં સફળતા મળતી હશે, પણ સ્ટોક માર્કેટમાં સફળતા પોતાની મહેનતથી જ મળે છે મિત્રો. એટલે અહીંયા ખોટી આશા ન રાખવી. અને મિત્રો મહેનત કરવાની તૈયારી ન હોય તો આ ક્ષેત્રમાં આવવું નહીં. હવે આ બધા સ્ટોક છે જો મેનકાઇન્ડ, બ્લુ સ્ટાર, આ બધા એલર્ટ અહીંયા આવેલા છે. એકવાર એલર્ટ આપણે જોઈ લઈએ બધા. જો આ રીતે ડિમાન્ડ ઝોનના એલર્ટ છે, સપ્લાય ઝોનના એલર્ટ છે અને બ્રેકઆઉટના હોરિઝોન્ટલ લાઇનના એલર્ટ છે. તો મિત્રો આ એલર્ટની તારીખ અને ટાઈમ છે, આ એલર્ટ મૂકવાની તારીખ છે, આ એલર્ટ ટ્રિગર થયાની તારીખ છે. તો આ રીતે મિત્રો ટ્રેડિંગ કરવાની હોય છે. તો હવે આજે આપણે શીખ્યા ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ. ફૂટપ્રિન્ટ મીન્સ કે એકદમ બેઝ કેન્ડલ હોય, નેરો રેન્જ કેન્ડલ, એને આપણે ઇન્સ્ટિટ્યુશન્સના ફૂટપ્રિન્ટ કહેશું. તો અહીંયા આપણે જોઈ લઈએ બીજો એક ઉદાહરણ. જોવો આ પણ ઇન્સ્ટિટ્યુશનના ફૂટપ્રિન્ટ છે. પ્રાઇસ અહીંથી ઉપર ચડી ગઈ, પ્રાઇસનું અનબેલેન્સ થઈ ગયું, એરિયા ઓફ અનબેલેન્સ, પ્રાઇસ એમાં આવે છે અને ઉપર વહી જાય છે. તો મિત્રો આ રીતે ઇન્સ્ટિટ્યુશન ફૂટપ્રિન્ટ કામ કરે છે. જોવો અહીંયા પણ એકદમ લેગ ઇન, બેઝ, 3 બેઝ કેન્ડલ છે અને 3 આની લેગ આઉટ કેન્ડલ છે. તો જોવો અહીંયા પ્રાઇસ આવી હતી, એકવાર ઉપર ગઈ, પણ અહીંયા તે બેઝ કેન્ડલ છે. એટલે ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચે પ્રાઇસ એકદમથી આમ મૂવેબલ છે. એટલે કે
ડિમાન્ડ અને સપ્લાયની વચ્ચે પ્રાઇસ એકદમ આવી રીતે ઉપર નીચે થયા રાખે છે. તો મિત્રો તમે થોડી પ્રેક્ટિસ કરો ચાર્ટ ઉપર ડિમાન્ડ સપ્લાય ઝોન ડ્રો કરવાની. બાકી યુટ્યુબ ઉપર આનું એક જનરલ નોલેજ છે જ. હવે આપણે આવતી એડવાન્સ સિરીઝમાં મળશું ડિમાન્ડ સપ્લાયના ફોર્મેશન કેટલા હોય. ફોર્મેશન મુખ્ય 4 હોય: રેલી બેઝ રેલી, ડ્રોપ બેઝ રેલી, ડ્રોપ બેઝ ડ્રોપ અને રેલી બેઝ રેલી. તો મિત્રો આમાંય તે 2 છે એ કન્ટિન્યુએશન પેટર્ન છે, 2 રિવર્સલ પેટર્ન છે. તો મિત્રો થોડુંક અઘરું રહેશે પણ એફર્ટ્સ નાખવા તૈયાર રહેજો. તો મિત્રો હવે મળશું 2 દી પછી એક નવા વિડીયો સાથે. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી.